હર્ષ સંઘવીના એસટી બસમાં રકાબીવાળા નિવેદન પર કોંગ્રેસ તો પલટવાર। પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું, રાજ્યના રસ્તા પર ખાડા પૂરવામાં આવે તો લોકોને રાહત થાય। રાજ્યમાં ખાડા અકસ્માતથી 558 મોત થયા છે। માત્ર અમદાવાદ શહેરમાં 558 ખાડા પડ્યા છે। રીસર્ફેસિંગના નામે છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકારે 5000નો ખર્ચ કર્યો છે, છતાં રસ્તાઓ ખખડધજ છે તેવો તેમણે આરોપ લગાવ્યો। बस नवी मूकवाथी लोकोनी समस्या के चा रकाबीमां चा पीवानी सुविधानी वातो करवाने बदले रस्ता पर जे खाडाओ छे, जे भाजपानी शासकोना भ्रष्टाचारना कारणे खाडाओ छे, ए खाडा जो व्यवस्थित करवामां आवे तो मोटा भागना वाहन चालकोने तकलीफ ओછી થાય। तो कोरोना काळમાં अनाथ થયેલા બાળકોને અપાયેલી સહાયનો મુદ્દો હવે ગરમાયો છે। કોંગ્રેસે ફરી એકવાર આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનો દાવો છે કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં જે આંકડાઓ રજૂ કરાયા છે તેમાં વિસંગતતા છે। આ અંગે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે અનાથ બાળકોના આંકડા ખોટા છે। દાવો છે કે કેન્દ્ર સરકારની પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજનામાં માત્ર 205 લોકોને સહાય મળી છે। અમે સરકારને પ્રશ્ન પૂછીએ છીએ કે સરકાર જણાવે કે આ 1000 બાળકોને જેમણે પોતાના માતા પિતા કોરોનાના સમયમાં ગુમાવ્યા, શા કારણથી ગુમાવ્યા છે? શું કોઈ દુર્ઘટના ઘટી હતી? શું કોઈ અન્ય રોગ હતો? કે 1000થી વધારે બાળકો ગુજરાત રાજ્યમાં કોરોનાના સમયે, કોરોના સિવાય, સરકારનું કહેવું છે કોરોનાના સિવાય એ લોકો અનાથ થયા છે। કેન્દ્રના મંત્રીએ જે જવાબ આપ્યો તે જવાબ પહેલા પાના ઉપર અલગ અને ત્રીજા પાના ઉપર ટોટલ જુઓ તો અલગ આંકડા જોવા મળે। એ જ રીતે ગત વર્ષમાં રાજ્યસભામાં આ જ મંત્રીશ્રી દ્વારા આ જ મુદ્દા ઉપર સવાલ પૂછવામાં આવ્યો, તેમાં પણ બાળકોની સંખ્યાનો આંકડો અલગ આપવામાં આવ્યો। પોરબંદરમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન। અરબી સમુદ્રમાં વિદેશી નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મર્ચન્ટના વેસલના ક્રૂ મેમ્બરની બેભાન થયો હતો। માથામાં ઈજા થતા સારવારની જરૂર પડી હતી। નાગરિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ધોરાજીમાં મુકેશભાઈ નામના વ્યક્તિએ મકાન પર લોન લીધી હતી। હાલ પરિવારની પરિસ્થિતિ લોન ભરવાની સ્થિતિમાં ન હોવાથી પ્રાઇવેટ ફાઇનાન્સ બેંકે મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરી છે। ઘરના મોભી મુકેશભાઈને પેરાલિસિસના કારણે હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે। પત્નીની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે। પરિવારને બહાર કાઢી મકાનને સીલ મારી દેતા પરિવાર આજે ઘર વિહોણો થયો છે। આ મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફાઇનાન્સ બેંકની દાદાગીરી અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવાનો આરોપ લગાવ્યો। જે બેંક વાળા આવ્યા છે અને લોન નથી ભરી એટલે અને ઘર ખાલી કરવાનું કહે છે। મારા પપ્પા હોસ્પિટલમાં છે અને મમ્મીને ડાયાલિસિસ છે। અત્યારે અમારી પરિસ્થિતિ છે નહીં ખાલી કરવાની। મારા હસબન્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે, બાટલા ચડે છે, મારે ડાયાલિસિસ ચાલુ છે અને મકાન ખાલી કરાયું, બધું મારો સામાન બહાર કઢાયો હોય કે તમારે ભરવાનું છે એમ। આવા સંજોગોની અંદર પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દાદાગીરી કરી અને મકાનને સીલ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે। આ કાયદો હાથમાં લેવાની વાત છે અને થોડા દિવસનો સમય આપવામાં આવે એવી મકાન માલિકની જે માગણી છે, માગણી પણ સ્વીકારવામાં નથી આવતી। આ ગેરવ્યાજબી છે।